તો આજે સત્સંગ પ્રારંભ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ગઈકાલથી આપણે દસમ સ્કંદ સુબોધનીજી અધ્યાય 3 નો પ્રારંભ કર્યો છે. એમાં આપણે સમજ્યા છીએ કે શરૂઆતના જે 8.5 શ્લોક છે એની અંદર ભગવાનના જ્યારે જન્મનો સમય નિકટ આવ્યો અથવા તો જે સમય ભગવાન જે પ્રાદુર્ભાવ જે પ્રાગટ થઈ રહ્યા છે, શ્રાવણ વદ આઠમ ગુજરાતી મહિના પ્રમાણે શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીનો દિવસ, જે મધ્યરાત્રિના, એ સમય કેવો અવર્ણનીય, કેવો અદ્ભુત, સર્વ ગુણોથી શોભાયમાન, શુભ લક્ષણ વાળો જે સમય છે, જે કાલ આવ્યો ભગવાનના પ્રાગટ્યનો, તો એ સમયે બધાની સ્થિતિ કેવી થઈ અને એ જે 8.5 શ્લોકોથી જે છે કે સુખદેવજી વર્ણન કરી રહ્યા છે કે એ સમય કેવો હતો, કઈ રીતે એ સમય પણ જે ભગવાનના પ્રાગટ્યના લીધે સર્વ ગુણો વાળો બન્યો. તો એનું વર્ણન જે છે એ આપણે પ્રારંભ કર્યું છે. આપણે શરૂઆતના 4 શ્લોક ગઈકાલે ચિંતન કર્યું. આજે આપણે 5મા શ્લોકથી ચિંતન કરવાનો પ્રારંભ કરીએ છીએ. બરાબર, 4 શ્લોક કાલે જોયા છે, આજે 5મો શ્લોક લઈએ છીએ. તો 5મા શ્લોકમાં હવે આપણે ચિંતન કરી રહ્યા છે. જો કાલે તો પંચમહાભૂતો, જલ, અગ્નિ, વાયુ, આકાશ, એ બધાનું, ભૂમિ, આ બધાનું પાંચેયનું વર્ણન કાલે આવી ગયું પંચમહાભૂતોનું. હવે આગળ જે છે 5મા શ્લોકની અંદર શું કહી રહ્યા છે કે હવે જ્યારે ભગવાનનો પ્રાગટ્યનો સમય આવ્યો એટલે જે અસુરજનો જે છે એ જેમને દ્રોહ કરે છે, અસુરજનો જેઓનો દ્વેષ કરે છે, એવા સત્પુરુષોના જે મન છે એ આપોઆપ પ્રસન્ન થઈ ગયા. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે જો આપણાથી કે વૈષ્ણવોથી કોઈ દ્વેષ રાખતું હોય, સત્પુરુષોનો હંમેશા અસુરો દ્વેષ જ કરે. તો અહીંયા પણ કહી રહ્યા છે કે જે અસુરો જેનો દ્વેષ કરે છે એવા સત્પુરુષો, એવું સુખદેવજી વિશેષણ આપી રહ્યા છે. એકલું એવું પણ કહી શકત કે સત્પુરુષોના મન પ્રસન્ન થયા, પણ એવું ના કીધું. શું કીધું કે આસુરીજનો જેઓનો દ્વેષ કરે છે એવા સત્પુરુષો. તો એ કહેવાનું પાછળનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે જે આસુરીજનો જે છે એ કોનો દ્વેષ કરે, તો કેવલ અને કેવલ જે છે કે જે સન્માર્ગે ચાલતા હોય એવા લોકોનો જ જે છે આસુરીજનો હંમેશા દ્વેષ કરે છે. જે ધર્મના માર્ગે ચાલતા હોય, સન્માર્ગે ચાલતા હોય, તો એવા જનોનો, આસુરીજનો જે છે એ હંમેશા દ્રોહ કરે છે. એટલે એ જેનો દ્રોહ કરે છે એવા જે સત્પુરુષો છે એઓના મન પ્રસન્ન થઈ ગયા, આપોઆપ પ્રસન્નતા છવાઈ ગઈ. તો એનું કારણ શ્રી મહાપ્રભુજી કહે છે કે જે સત્પુરુષ હોય, જે ભક્ત હોય, એનું મન સદા નિર્મળ હોય. ભક્તનું મન સદા નિર્મળ હોય, મધુર હોય. તો જ્યારે પ્રભુનો પ્રાગટ્યનો જ્યારે સમય આવ્યો ત્યારે એ ભક્તોના મનમાં જે છે આપોઆપ જ જે છે અત્યંત આનંદ છવાઈ ગયો. કારણ કે તમે જુઓ, હંમેશા જેનું મન નિર્મળ હોય, નિર્દોષ હોય ને, એને કોઈ પણ ઘટના ઘટવાની હોય એને પહેલેથી જ ખબર પડી જાય. આ હંમેશા એક કુદરતી જ એક નિયમ છે. તમે આપણે પહેલા પણ ચિંતન કર્યું હતું કે ભૂકંપ થવાનો હોય તો પશુઓને પહેલેથી જ તમને પશુઓની અંદર એવું તમને પતંગ જોવા મળે કે જે પહેલા ક્યારેય ન હતું. તો જે નિર્મળ મનવાળા હોય, જે ભક્તનું મન હોય, એને કોઈ ખરાબ થવાનું હોય તો પણ એના મનમાં કંઈક આવી જાય, અને જો કોઈ સારી વસ્તુ થવાની હોય તો પણ અલગ થવાની. તો ત્યાં પ્રભુનું પ્રાગટ્ય અત્યારે આપનો અવાજ નથી આવતો. મારો અવાજ નથી? એટલે એકદમ દૂરથી આવતો હોય એવી રીતે આવે છે. ડિસ્ટર્બન્સ ખૂબ છે. હવે મારો અવાજ બરાબર આવે છે? હા, હવે બરાબર છે. એ માઇક કોઈનું અનમ્યુટ હતું.
સારું. તો જે સત્પુરુષોના મન સદા નિર્મળ હોવાથી જે છે કે કોઈ પણ પ્રકારનું જે પહેલેથી જ એમને મનમાં એ સમજ આવી જાય છે. તો અહીંયા પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે. એટલા માટે સત્પુરુષોના મનમાં અત્યંત આનંદ છવાઈ ગયો. કારણ કે સત્પુરુષોનું મન સદા નિર્મળ, મધુર અને કોમળ હોય છે એટલા માટે. અને બીજું કહી રહ્યા છે કે ભગવાનનો જ્યારે પ્રાદુર્ભાવ થવાનો સમય આવ્યો એટલે આકાશમાં દુંદુભીઓ જે છે આપોઆપ વાગવા લાગ્યા. દેવતાઓના જે દુંદુભીઓ છે કોઈએ વગાડવા ના પડ્યા. જેમ કે આપણે પહેલા પણ ચિંતન કરેલું કે જે વસુદેવજીનો જ્યારે જન્મ થયો ત્યારે પણ જે છે એ દુંદુભીઓ જે છે આપમેળે વાગવા લાગેલા. એટલે જ આપનું નામ આનક દુંદુભી એવું સુખદેવજીએ લખ્યું છે. આપણે વારંવાર આપણે જોયું પેલા સ્તુતિની અંદર આનક દુંદુભી. તો અહીંયા પણ કહી રહ્યા છે કે જ્યારે ભગવાનના પ્રાગટ્યનો સમય આવ્યો ત્યારે દેવતાઓના જે વાજિંત્રો છે કે દુંદુભીઓ છે એ આપમેળે વાગવા લાગ્યા. દેવતાઓએ નથી વગાડ્યા, આપમેળે જ એ વાગવા લાગ્યા. તો એ 5મો શ્લોક છે. એના પછી 6ઠ્ઠા શ્લોકની અંદર હવે દેવલોકમાં શું ગતિ થઈ ભગવાનના પ્રાદુર્ભાવથી એનું વર્ણન કરી રહ્યા છે સુખદેવજી. તો દુંદુભીઓ તો વાગવા જ લાગ્યા, પરંતુ હવે કિન્નરો અને ગંધર્વો જે છે એ પણ ગાન કરવા લાગ્યા આપમેળે. એમને ખબર નથી કે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. મહાપ્રભુજી એવું કહે છે કે કોઈએ એમને કઈ વધાઈ નથી આપી, પણ મનમાં જે આનંદ છવાઈ ગયો એવું ત્યાં વાતાવરણ થઈ ગયું કે કિન્નરો અને ગંધર્વો જે છે એ મધુર સ્વરૂપમાં પોતાની મેળે જ એટલે આપમેળે જ ગાન કરવા લાગ્યા. અને જે કહે છે કે સિદ્ધ લોકો અને જે ચારણો છે, જે ચારણ એટલે જે હંમેશા બધાના ગુણગાન કરતા હોય, તો સિદ્ધ અને ચારણો જે છે એ પણ ભગવાનના મંગળમય જે ગુણો છે એની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુના જે મંગળમય ગુણોથી જે છે એ બધા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અને એના સિવાય શ્રી મહાપ્રભુજી કહે છે કે વિદ્યાધરો છે, પછી ભાટ છે, ચારણ છે, એ પણ કોઈ પણ જાતના કારણ વગર જે છે એ બધા જ જે છે એ આનંદથી ગાન કરવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. બરાબર. તો એ રીતે અને પછી કહે છે કે જે અપ્સરાઓ જે છે, અપ્સરાઓ દેવલોકમાં જે રંભા, ઉર્વશી આદિ, મેનકા આદિ, એ અપ્સરાઓ પણ જે છે એ પણ જે વિદ્યાધારીઓ એટલે બધા દેવતાઓ સાથે આનંદથી નૃત્ય કરવા લાગી. બરાબર. તો ત્યાં દેવલોકમાં પણ ભૂતલ ઉપર તો આનંદ છવાયો જ છવાયો, પણ દેવલોકમાં પણ પ્રભુના પ્રાગટ્યથી આનંદ છવાવા લાગ્યો. અને ત્યાં મહાપ્રભુજી એક વસ્તુ એ પણ જોડે છે કે જેને શાસ્ત્રીય નૃત્ય કરતા નથી પણ આવડતું એ પણ એટલો બધો આનંદ છવાયો કે એ પણ અપ્સરાઓની સાથે નૃત્ય કરવા લાગ્યા. એટલા માટે વિદ્યાધર શબ્દ સુખદેવજીએ જોડ્યો છે કે વિદ્યાધર એટલે કે જેને શાસ્ત્રથી નૃત્ય કરતા નથી આવડતું, શાસ્ત્રીય નૃત્ય નથી પણ આવડતું, પણ સમય એવો આવ્યો કે એ બધા પણ અપ્સરાઓ સાથે દેવલોકમાં નૃત્ય કરવા લાગ્યા, આપમેળે નૃત્ય કરવા લાગ્યા. તો આ રીતે 6ઠ્ઠો શ્લોક લીધો આપણે. 5મા શ્લોકની અંદર જે આપણે જોયું કે કઈ રીતે સત્પુરુષોના મનમાં પ્રસન્નતા થઈ, દેવલોકમાં જે દેવતાઓના વાજિંત્રો આપમેળે વાગવા લાગ્યા. 6ઠ્ઠા શ્લોકમાં જે કીધું કે કિન્નરો, ગંધર્વો, ભાટ, ચારણ, પછી સિદ્ધો, એ બધા છે એ મંગળ ગાન કરવા લાગ્યા, મધુર સ્વરમાં ભગવાનના ગુણો ગાવા લાગ્યા. અને જે છે કે વિદ્યાધરો, અપ્સરાઓ એ પણ આનંદથી નૃત્ય કરવા લાગ્યા. તો ભૂતલ અને દેવલોક બંનેમાં આનંદ છવાઈ ગયો પ્રભુના પ્રાગટ્યના સમયે. તો આ 6ઠ્ઠો શ્લોક છે. હવે 7મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે મુનિઓ અને દેવતાઓ આનંદવાળા થઈને વૃષ્ટિ કરવા લાગ્યા અને વાદળો પણ સાગરની સમીપે મંદ મંદ જે છે એ ગાજવા લાગ્યા. એટલે હવે આ શ્લોકની અંદર શ્રી ગુસાઈજીએ પોતાના ટિપ્પણીજીમાં
થોડો અલગ ભાવ બતાવ્યો છે, આપણે એનું પણ ચિંતન કરીશું. પહેલા અહીંયા છે કે મોટા મોટા જે મુનિજનો છે અને ઋષિઓ છે અને જે દેવતાઓ છે એ બધા મળીને આનંદિત થઈને એ પ્રભુ ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અને અહીંયા શ્રી ગુસાઈજી એક વિશેષ ભાવ બતાવે છે કે કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે ભાઈ મુનિઓ તો ભૂતલ ઉપર છે અને દેવતાઓ તો આકાશમાં છે, તો બંને મળીને પુષ્પવૃષ્ટિ કેમ ના કરવા લાગ્યા? તો પ્રેક્ટિકલી પોસિબલ નથી. અત્યારે તો આપણે કીધું એટલે બધાએ માની લીધું, કોઈને પ્રશ્ન બી ના થાય. પણ કોઈ એવો વિશેષ વિદ્વાન જે બહુ ધ્યાનથી આમાં ચિંતન કરતો હોય તો એને એવો પ્રશ્ન થાય કે ભાઈ મુનિઓ તો ભૂતલ ઉપર છે અને દેવતાઓ તો આકાશમાં છે, અને મુનિઓ તો કઈ પ્રભુના કારાગ્રહની આજુબાજુ થોડા છે, એ તો બધા દૂર દૂર છે. દેવતાઓ ચલો આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરે સમજ્યા, પણ મુનિઓ ભૂતલ ઉપર રહીને ભગવાન ઉપર પુષ્પવૃષ્ટિ કેમ ના કરી શકે? તો ગોસાઈજીએ બહુ અદ્ભુત ભાવ બતાવ્યો કે એવું માનો કે દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, બરાબર, પણ જે મુનિજનો છે, હવે એના માટે હું એક શબ્દ તમને કહું છું, જેની જોડે શ્રીમદ ભાગવતજી હોય ને, એટલે જ કહું છું કે ભાગવતજી સાથે રાખો સંસ્કૃતમાં ને ગુજરાતીમાં, તો તમને વધારે આનંદ આવશે. તો 7મો શ્લોક જોશો ને, એમાં એક શબ્દ આવે છે સુમનાંસી. સુમનાંસી મુર્મુચુ મુનયો દેવાહા સુમનાંસી. એ સુમનાંસી શબ્દ નીચે લાઈન કરો. આ શબ્દ ઉપર શ્રી ગુસાઈજીએ વિશેષ અર્થ બતાવ્યો છે કે સુમનઅંશીનો અર્થ એવો પણ થાય, એક તો અર્થ થાય પુષ્પવૃષ્ટિ જે દેવતાઓ કરી રહ્યા છે, બરાબર, અને બીજો અર્થ જે છે શ્રી ગુસાઈજીએ બતાવ્યો કે સુમનઅંશી એટલે દોષ રહિત જેમનું મન છે એવા મુનિઓએ સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. શું અર્થ કર્યો? સુમન અંશી, મન એટલે જેનું મન, સુ એટલે સુંદર, દોષ રહિત છે એવા મુનિઓએ પ્રભુની સ્તુતિ કરવાનો પ્રારંભ. એટલે એ ત્યાં એ પુષ્પવૃષ્ટિ, પોતાના વાણી રૂપી પુષ્પની વૃષ્ટિ ત્યાં ભગવાન ઉપર વરસાવવાનો પ્રારંભ કર્યો. અને દેવતાઓએ જે છે એ જે આપણે જે પુષ્પવૃષ્ટિ માનીએ છે એ પુષ્પોની પુષ્પવૃષ્ટિ કરવાનો પ્રારંભ કર્યો. અને જે મુનિજનો એ છે કે જેના મન જે છે, મન અતિ દોષ રહિત છે, નિર્દોષ જેનું મન છે, કારણ કે વર્ષોથી તપ કરી રહ્યા છે, એમને જ્યારે જાણ્યું કે ભગવાનનું પ્રાગટ્ય થઈ રહ્યું છે, ત્યારે પોતાની વાણી દ્વારા જે ભગવાનની સ્તુતિ સુંદર શબ્દોથી, મધુર શબ્દોથી જે ભગવાનની સ્તુતિ કરી, તો વાણી દ્વારા પુષ્પવૃષ્ટિ કરવાનો પ્રારંભ કર્યો. ત્યાં ગુસાઈજીએ એક આ ભાવ બતાવ્યો કે સુમનાંશીના બે અર્થ કર્યા. સુમનાંશી એટલે પુષ્પવર્ષા, અને જેનું મન નિર્દોષ છે, જેનું મન જે દોષ રહિત છે, એવા મુનિઓએ પોતાની વાણી દ્વારા વર્ષા કરવાનો પ્રારંભ કર્યો. જો આપણે ત્યાં આ વાત નીકળી છે એટલે હું તમને એક વસ્તુ તમને બતાવું. આપણે જ્યારે કોઈકની સાથે વાત કરવી હોય ને, તો એના અલગ અલગ પ્રકાર છે. એક તો આપણે વાત કરીએ વાણીથી, બરાબર, કોઈને વાણીથી કહીએ. બીજું જેને જે મૂક હોય, જે બોલી જ ના શકતા હોય, એ ઈશારાથી પણ વાત કરે. ક્યાં તો ઘણી વખત કોઈ ગુરુજન મોટા એવા હોય કે જ્યાં આપણને શરમ આવતી હોય, તો ત્યાં ઈશારાથી પણ વાત થાય, તો એ બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર નેત્રથી પણ વાત થાય. આપણે ઘણી વખત જેની જોડે બહુ નિકટમાં હોઈએ તો એ ભલે કશું ના બોલે, કોઈ ઈશારો પણ ન કરે, તો એના નેત્રથી પણ આપણે સમજી જઈએ, એની આંખોથી પણ. ક્યાં તો તમે વિચારો કે જ્યારે કોઈ આપણા પર બહુ ગુસ્સે હોય, કશું બોલે નહીં, પણ એની આંખોમાં એટલો બધો ગુસ્સો દેખાય કે આપણને પણ ત્યાં એની લાય લાગે, આપણને પણ એવું ખબર પડે કે ભાઈ આ મારા પર ક્રોધિત છે. કોઈ આપણા પર બહુ પ્રસન્ન હોય અને તો કશું ના બોલે, તો પણ આપણને ખબર પડે કે આ મારાથી પ્રસન્ન છે. કોઈ આપણાથી નારાજ હોય અને જ્યારે આપણાથી મોઢું ફેરવી લે, નજર ફેરવી લે, તો ખબર પડે કે આ આપણાથી નારાજ છે. તો આંખોની પણ એક ભાષા છે, આંખોની પણ ભાષા છે, હાથની પણ ભાષા છે, અને વાણીની પણ ભાષા છે. ત્રણ રીતે આપણે જે છે એ કોઈની જોડે કન્વર્જેશન કરી શકીએ. એટલે જ આપણને જે લોકો, ઘણા લોકોને એવું હોય કે અમે પેલું કયું ડેવલપમેન્ટ એના ક્લાસીસ કરે, એને બહુ સરસ શબ્દ આ લોકો આપે છે,
કયું ડેવલપમેન્ટ કહેવાય જેમાં બધું શીખવાડવામાં આવે કે આમ ચાલવા પર્સનાલિટી ડેવલપમેન્ટ. હા, સુંદર. પર્સનાલિટી ડેવલપમેન્ટ. હવે હું જો કોઈ વૈષ્ણવ એસો શબ્દ નહીં વાપરું, પણ જો કોઈ પુષ્ટિ માર્ગમાં આવીને જો કોઈ આવા ક્લાસ કરવા પડે ને તો એના જેવું મૂર્ખ કોઈ નહીં. કેમ? કારણ કે જેને મહાપ્રભુજીના 16 ગ્રંથ વાંચ્યા છે, જેને 84-252 ભગવદીયનો અભ્યાસ હોય ને, એનું પર્સનાલિટી ડેવલપમેન્ટ ત્યાં જ થઈ જાય. મને તો બહુ ખેદ થાય છે, આજે અમુક બાળકો, હું નામ નહીં લઉં, વલ્લભકુલના જ, એમણે એવો પ્રોગ્રામ ચાલુ કર્યો છે કે ઓવર થિંકિંગનેસ તમારી ઓછી કરીએ. એના માટે પૈસા લે પાછા હજારોમાં, અને પાછા તમને ક્યાંક સ્ક્રૂ પર લઈ જાય કે પાછું ક્યાંક એવી જગ્યાએ લઈ જાય, ટીમ બોન્ડિંગની એક્ટિવિટી કરાવે. બાલક થઈને કરી રહ્યા છે અત્યારે, એને બધા ગાડા થઈને ફોલો બી કરી રહ્યા છે. મહાપ્રભુજીએ કોઈ પણ જાતના ચાર્જ વગર નવરત્ન ગ્રંથ લખી દીધો. જેને નવરત્ન ગ્રંથનું પાન કર્યું ને એને જીવનમાં ક્યારે ઓવર થિંકિંગ થાય જ નહીં. અરે સાક્ષીનો ભવતા અખિલા, મહાપ્રભુજી દરેક વાતના સાક્ષી બનો. જેને આ વાક્ય જેને પોતાની જિંદગીમાં ઉતારી લીધું, એને કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ ઓવર થિંકિંગનેસના ક્લાસીસ ભરવા પડે? કોઈ દિવસ ના. અને બાળકોએ એના મહાપ્રભુજીના વંશજ થઈને આ વસ્તુ શીખવાડવાની હોય કે ભાઈ તમને ઓવર થિંકિંગનેસ થઈ રહી છે તો તમે નવરત્ન ગ્રંથનો પાઠ કરો, ચતુશ્લોકીનો પાઠ કરો. એની જગ્યાએ અત્યારે જો કે એમનો એ વાંક નથી, કારણ કે એમને આપનારા એવા છે, એમને ફોલો કરનારા. તો આપે છે તો લેવાના જ. મને આપે તો થોડું ના પાડું, હું તો ના લઉં, મારી, પણ જે આપે છે તો લઈ બી રહ્યા છે, અને લઈ રહ્યા છે તો આપનારા છે. જ્યાં ધુતારા હોય ત્યાં લોભિયા ભૂખ્યા ના રહે, જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા, ને બધી બંને બાજુથી છે. તો અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે મહાપ્રભુજીએ પોતાના જે ગ્રંથો લખ્યા છે એને જો ખરેખર આપણે આત્મસાત કરી લઈએ ને તો આપણને બીજે ક્યાંય જવાની જરૂર રહેતી નથી. આ બહુ સત્ય છે. આ કોઈ એવું નથી, પણ ખરેખર સત્ય છે. ખાલી એક નવરત્ન ગ્રંથને પણ જિંદગીમાં સમજી લઈએ ને તો મને નથી લાગતું કે પછી બીજી કોઈ જરૂરિયાત રહે કોઈ પણ જાતના ક્લાસીસ કરવાની. પછી ડેવલપમેન્ટ માટે ક્લાસીસ કરવા હોય તો એ કઈ ખોટું નથી, પણ મહાપ્રભુજીએ આજથી 500-550 વર્ષ પહેલા એટલા સુંદર આપશ્રીય ગ્રંથો લખ્યા છે કે જેને આપણે જો સાચા અર્થમાં સમજીએ. પાછું અત્યારે તો સમજાવવા માટે પણ પાછા 250-250 રૂપિયાના પેલા ક્લાસીસ ચાલે. એ બાળક જ કરે, પાછા 250 રૂપિયા લઈને એક ગ્રંથ શીખવાડે, એ બી 2 દિવસમાં. મન તો એ નથી સમજ પડતી, સિદ્ધાંત મુક્તાવલીનો જેવો ગ્રંથ 2 દિવસમાં કેમનો સમજી લેવાય? બાલબોધ જેવો ગ્રંથ 1 દિવસમાં 250 રૂપિયા. અરે ભાઈ, અને પાછા આપણી જોડે બધી જ ટીકાઓ અવેલેબલ છે ઓનલાઈન પીડીએફમાં, કે તમારે પ્રકાશિત જોઈતી હોય તો સ્વ અધ્યયન નથી કરવું. પેલા શીખવાડે, એમાંથી જે એમને ગમતું હોય, જે ફાવતું હોય એવું શીખવાડી દે, અને પછી આપણે પાછા અલગથી ક્લાસીસો કરવા પડે, અને પછી ઓવર થિંકિંગનેસ કરવા પડે, કારણ કે આપણે ગ્રંથો બરાબર શીખ્યા જ નહીં, સમજ્યા જ નહીં. વાંક એમનોય નથી, વાંક આપણો છે કે કેમ આપણે સ્વ અભ્યાસ નથી કરી રહ્યા, જ્યારે બધું જ અવેલેબલ છે. આપણને મૂવી જોવામાં 3 કલાક આપણે બેસીએ, જવા આવવાનો 1 કલાક 4 કલાક થાય તો એમાં ટાઈમ નથી, બધો ટાઈમ મળી જાય છે. પણ અડધો કલાક જો આપણે આપણા માર્ગના ગ્રંથોનો અભ્યાસ કરવો હોય તો 1000 પ્રોબ્લેમો આપણી સામે આવી જાય કે મને તો આંખે મોતિયો છે, મને તો ચશ્મા છે, મને તો રાત્રે તો વાંચવું જ ના ફાવે, આમ છે તેમ છે. ને એ જ બાને જો તમે 3 રાતના 9 થી 12 ના મૂવી જોવા લાવ તો મોજથી જુએ. એટલે આપણી કચાશ છે ને આપણી જ થઈ. પછી તો લોભિયાન ધૂતવાર આપણને લૂંટવાના જ છે, એમાં કોઈ જ વાંધો નહીં, એમાં આપણે લૂંટાવા જ બેઠા છીએ. એટલે એમાં એ વાંક જ નથી. કઈ ને આપણે મૂળ આમાં આવી જઈએ તો મૂળ એ હતું આમાં કે ગુસાઈજી કેવા સુંદર અર્થો કરી રહ્યા છે કે વાણી રૂપી પુષ્પવૃષ્ટિ. એટલે મૂળ એ હતું કે આપણે કોઈની જોડે જો સંબંધ એવા રાખવા જોઈએ કે વાણીથી પણ પુષ્પની વૃષ્ટિ થઈ શકે, જો આપણે સુંદર શબ્દોનું ચયન કરીએ. વિવેક આપણે એ મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય એમાં આ જ વસ્તુ બતાવે છે કે ભાઈ કેવો વિવેક રાખવો જોઈએ વૈષ્ણવે, કેવું ધૈર્ય રાખવું જોઈએ, કેવું આશ્રય રાખવો જોઈએ. અને એટલા જ માટે કૃષ્ણાશ્રય ગ્રંથમાં શું કહે છે? વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષત. ભક્ત હોવા છતાં પણ વિવેક અને ધૈર્ય અત્યારે નાશ પામ્યા છે.
એ જ મહાપ્રભુજી કહી રહ્યા છે. પણ એ વિવેક અને ધૈર્ય એટલે શું? તો એના માટે મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ લખ્યો છે. અડધાને તો ખબર બી નહીં હોય, અને ખબર હશે તો ક્યારે ખોલવાની તસ્દી નહીં લીધી હોય, અને લીધી બી હોય તો યાદ નહીં હોય. એટલે કેટલા બધા પ્રોબ્લેમ છે આપણી જોડે. તો મૂવીનું કોઈ 10-5 વર્ષ પહેલાની મૂવી જોઈ હોય, એની સ્ટોરી પૂછો તો કડાટ પોપટની જેમ બોલે. અને મહાપ્રભુજીનો યમનાષ્ટક બી કરવું હોય તો પુસ્તક લઈને કરવું. એટલે પુસ્તક લઈને કરવામાં વાંધો નથી, કરવું જોઈએ, પણ મોડે ના આવડે. સર્વોત્તમજી અડધાને નહીં આવડતું હોય, અને ખરેખર હું પૂછવા નહીં બેસું પણ નહીં ખબર હોય. અને હમણાં એને પેલી અઘરામાં અઘરી મૂવીની સ્ટોરી પૂછો કે કયો હીરો હતો ને કઈ હિરોઈન હતી, તો બધી જ ખબર હોય. તો આપણા રસનો વિષય કયો છે એના ઉપર એ થાય છે. તો કઈ નહીં, પછી રસનો વિષય ના હોય પછી ઓવર થિંકિંગનેસ આવે ને અમે તો બહુ પેલા એમાં જતા રહ્યા છીએ ને ક્યાં ના ક્યાં પેલું શું કહેવાય મગજ ડિપ્રેશન યાદ ના હોય કે શેનું ડિપ્રેશન? ચિંતા કાપી ના કાર્યા નિવેદિતા ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકીમ ચંગતિ. મહાપ્રભુજી આવું કહેતો ડિપ્રેશન આવે? અલા શું કેવું? મને તો આ શબ્દો બી યાદ ના હોય. તો શેના વૈષ્ણવ થી ડિપ્રેશન? અને પાછો ઓવર થિંકિંગનેસ ના ક્લાસીસ કરવા છે, બી પાછું વલ્લભાશ્રયના નામથી. અલા વૈષ્ણવોએ તો વિરોધ કરવો જોઈએ કે શેનું આને વલ્લભાશ્રય કહેવાય? તમે ટીમ બોન્ડિંગ ની એક્ટિવિટી કરાવો, ક્રુઝ ઉપર લઈ જાવ, એને કઈ વલ્લભાશ્રય કહેવાય? મહાપ્રભુ જે ગૃહ સેવા ને એ સેવા ક્રુઝ ઉપર જઈને સેવા કરવાની છે. તો હવે એ બધી અલગ વસ્તુ છે. પછી કે અમારી જોડે આમ થયું ને તેમ થયું, પણ આપણે ક્યાં ઓછા છીએ. તો હવે આપણે આવી જઈએ કે સુમનાંશી. તો સુમન જે છે તો એવા મુનિઓએ પણ પ્રભુની વાણીથી વૃષ્ટિ કરી. તો એ 7મો શ્લોક છે. એના પછી 8મા શ્લોકની અંદર જે કહી રહ્યા છે કે હવે જે છે જનાર્દન ભગવાનનો જન્મ થવાનો સમય થયો, એમાં જ્યારે સર્વ અંધકાર મટી ગયો, અંધકાર જાકે મન કે મિટી ગયે સો પિય કેઉર માં રહી. આવે છે ને પદમાં પેલું શ્રી વિઠ્ઠલનાથ સો ચંદ ઉગ્યો જગ મેં ભક્તિ ચાંદની છાય રહી, અંધકાર જાકે મન કે મિટ ગયે સો પિય કે ઉર્મા રહી. જો એ જ વસ્તુ અહીંયા 8મા શ્લોકમાં પણ સુખદેવજી એ જ વસ્તુ કહી રહ્યા છે કે જ્યારે જનાર્દન ભગવાનના જન્મ થવાનો સમય થયો, જેમાં અંધકાર મટી ગયો, અને જ્યારે મધરાત થઈ અને જેમ પૂર્વ દિશામાં પૂર્ણ ચંદ્ર એટલે પૂર્ણ આખો ચંદ્ર નો આવિર્ભાવ થાય, ત્યારે વિષ્ણુ રૂપ વાળા દેવકીજીમાં સર્વ ગુહાઓમાં શયન કરનારા વિષ્ણુ ભગવાનનો આવિર્ભાવ થયો. એટલે પ્રભુનું પ્રાગટ્ય થયું. હવે આ શ્લોક છે ને થોડો અઘરો છે, આપણે ધીરે ધીરે એક એક ચરણ સમજવાનો પ્રયત્ન કરીએ. જો હવે સૌથી પહેલા કીધું કે જનાર્દન ભગવાન જે છે એમના આવિર્ભાવનો સમય નિકટ આવ્યો. એટલે હવે ભગવાન એમાં પ્રભુ માટે જનાર્દન શબ્દ સુખદેવજી વાપરી રહ્યા છે. જનાર્દનનો અર્થ એવો થાય કે જે જન્મ અને મૃત્યુ એના ચક્કરમાંથી જે છોડાવનારા છે એવા ભગવાન. કારણ કે પ્રભુનું જે પ્રાગટ્ય થશે, પ્રભુ જે લીલા કરશે, ત્યારે ભક્તોનું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એવું જે છે એના જન્મ મરણના ચક્રો જે છે એને છોડાવનારા એવા જનાર્દન ભગવાનનો જ્યારે જન્મનો સમય નિકટ આવી ગયો, ત્યારે જે કહેવાય કે ચારે તરફ અંધકાર તો હતું, કારણ કે મધ્યરાત્રિનો સમય છે, પણ એ બધો અંધકાર દૂર થઈ ગયો. કારણ કે હવે એ ભગવાન જે છે એ પ્રગટ થયા. અને ક્યાં પ્રગટ થયા? તો કહી રહ્યા છે કે વિષ્ણુ રૂપી જે દેવકીજી છે. હવે જો અહીંયા એક વસ્તુ તમને બતાવું, સામાન્યતઃ ભાગવતજીમાં તમે શ્લોક જોશો ને, અમુક શ્લોકોમાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં શ્લોક જે છે એ થોડા, કારણ કે જયારે આપણે વ્યાસ ગુફામાં ગયા ને મહાપ્રભુજી, ત્યારે તમે વાર્તાજીમાં કૃષ્ણદાસ મેઘનજીના જ વાર્તાજીમાં આવશે, ત્યારે વ્યાસ ભગવાને પેલું ભાગવતજી ઉપર હાથ મૂક્યો અને કીધું કે ભાઈ ખોટા જે શબ્દો હોય નીકળી જાઓ, અને સાચા અર્થો જે સાચા શબ્દો હોય એ બદલાઈ જાય. તો આ 8મા શ્લોકમાં જે તમને ભાગવતજીમાં જે શબ્દ જોવા મળશે ને એ આ મળશે. તમે જુઓ ભાગવતજી હોય તો દેવક્યા દેવ રૂપીણામ એવો શબ્દ મળશે 8મા શ્લોકમાં. જ્યારે મહાપ્રભુજી સુબોધનીજીમાં શું લખી રહ્યા છે? દેવક્યામ વિષ્ણુ રૂપીણામ. આટલું બદલી કાઢજો. મહાપ્રભુજીના મતે
સાચો શ્લોક કયો છે? દેવક્યામ વિષ્ણુ રૂપિણામ. તમને સામાન્યતઃ બધા ભાગવતજીમાં એવો શબ્દ મળશે દેવક્યામ દેવ રૂપિણામ, પણ મહાપ્રભુજી કહી રહ્યા છે કે સાચો શ્લોક એ છે દેવક્યામ વિષ્ણુ રૂપિણામ. બરાબર, અર્થ બંનેનો સેમ જ છે, પણ જે કહેવાય ને શબ્દ એ નોર્મલ ભાગવતજીમાં અલગ છે અને સુબોધનીજીમાં અલગ છે. અર્થ સમાન રહેશે, અર્થમાં કોઈ ફરક નહીં પડે, પરંતુ શબ્દમાં ફરક છે. એટલે આપણે જે 8.5 શ્લોકો બોલવાના હોય છે ને, એમાં આપણે દેવક્યામ વિષ્ણુ રૂપિણામ બોલવાનું હોય છે, દેવક્યામ દેવ રૂપિણામ નહીં, કારણ કે શ્રી મહાપ્રભુજીએ એ શબ્દ સ્વીકાર્યો છે. ખ્યાલ આવ્યો? જેને સમજ પડી હોય વાંધો નહીં, પણ જેની જોડે શ્રીમદ ભાગવતજી હશે ને એને જ આ બધી સમજ પડશે કે સંસ્કૃતમાં અને ટ્રાન્સલેશનમાં. બાકી જેને કેવલ સાંભળવાનું જ છે એને તો કોઈ વાંધો નથી, પણ જે ભાગવતજી જોડે લઈને બેઠા હોય એમને આટલો સુધારો કરી દેવો કે શ્લોકની અંદર જો દેવક્યામ દેવ રૂપિણામ શબ્દ હોય તો ત્યાં દેવની ઉપર લખી દો કે વિષ્ણુ રૂપિણામ શબ્દ આપણો પુષ્ટિ માર્ગીય છે. તો એ કહી રહ્યા છે કે દેવકીજીની અંદર જે છે એ સર્વ ની અંદર જેનો પ્રવેશ છે. હવે અહીંયા વિષ્ણુ શબ્દ કેમ વાપર્યો? કારણ કે વિષ્ણુનો અર્થ થાય વ્યાપક. શું થાય? વિષ્ણુનો અર્થ થાય વ્યાપક. એટલે મહાપ્રભુજી એટલા સુંદર ભાવ બતાવી રહ્યા છે કે ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે શું થયું કે જે સ્વરૂપ દેવકીજીની અંદર હતું એ જ સ્વરૂપ હવે દેવકીજીની બહાર પ્રગટ થયું. અહીંયા સામાન્યતઃ હું તમને કહું, જે ડિલિવરી થાય અને એમાં જે રીતે પેલું બાળકને પુશ કરવામાં આવે ને પેલી પ્રસવની પીડા થાય, એવું બધું એ રીતે જન્મ નથી થયો. જે ભગવાન પ્રભુ દેવકીજીના જઠરમાં વિદ્યમાન છે, કારણ કે પ્રભુ સર્વવ્યાપક છે, તો એ જ ભગવાન બહાર આપમેળે પ્રગટ થઈ ગયા. કઈ દેવકીજીને પ્રસવ નથી થયો. સમજ પડી? એટલા માટે અહીંયા સુખદેવજી કહી રહ્યા છે કે દેવક્યામ વિષ્ણુ રૂપિણામ વિષ્ણુ સર્વ ગુહાશય. સર્વ ગુહાશય એટલે ભગવાન જે સર્વવ્યાપક છે એવા ભગવાન જે છે એ દેવકીજીના જઠરમાંથી આપોઆપ પ્રગટ થયા. કોઈ પ્રસવ નથી થયો. અને કેમ દેવકીજીના જ ગર્ભમાંથી પ્રગટ થયા? તો એનું કારણ આપતા કહ્યું કે દેવક્યામ વિષ્ણુ, કારણ કે જે દેવકીજી છે એની અંદર સર્વ દેવતાઓ એ વિદ્યમાન છે, દેવતાઓ રૂપ છે. જે દેવકીજી જે છે એ સ્વયં પરમ ભગવદીય છે, જે સ્વયં દેવ રૂપિણી છે, જે સ્વયં જે છે વિષ્ણુ રૂપા છે. એટલા માટે ભગવાને એમનું ચયન કર્યું છે. બરાબર. અને પછી આગળ તો જયારે ભગવાન પ્રગટ થશે એટલે પેલા 3 જન્મની તો વાતો આવશે જ કે ભાઈ 3 જન્મ હું તમારો પુત્ર જે બનવાનો જે નિશ્ચય કર્યો છે, તો એ તો આગળ ભગવાન કહેશે. પણ અહીંયા સુખદેવજી જે કહી રહ્યા છે, દેવકીજી માટે શબ્દ વાપરી રહ્યા છે કે દેવક્યામ વિષ્ણુ રૂપિણામ, કારણ કે દેવકીજી જે વિષ્ણુ રૂપ જ છે એમની અંદરથી સાક્ષાત ભગવાનનો આવિર્ભાવ થયો. કે કેવી રીતે આવિર્ભાવ થયો? કે જાણે પૂર્વ દિશામાં પૂર્ણ ચંદ્ર પ્રગટ થાય, જેમ શરદ પૂનમનો દિવસ હોય અને કેવો આખો પૂર્ણ ચંદ્ર આકાશમાં દેખાય, તો એ રીતે પૂર્વ દિશામાં પૂર્ણ ચંદ્રનો જેવો આવિર્ભાવ થાય એવો ત્યાં આવિર્ભાવ કારાગૃહની અંદર દેવકીજીના ગર્ભમાંથી સ્વયં ભગવાન પ્રગટ થયા. તો બોલો શ્યામ સુંદર શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા પ્રભુનું પ્રાગટ્ય આજે થયું. હવે તમને બહુ મજાની વાત કહું. ગઈકાલે કઈ તિથિ હતી? આઠમ. આખો બોલો. વદ આઠમ. અને વદ આઠમ. કઈ તિથિ છે? આજે આઠમ છે. આઠમ છે. ગઈકાલે પણ આઠમ હતી. મેં નથી કર્યો સંયોગ. અહીંયા પણ વદ આઠમની જ વાત થઈ રહી છે. અને જો કેવો અદભુત સંયોગ છે કે મેં તિથિ જોડ્યું નથી, આપની સામે સત્સંગ લઈ રહ્યો છું અને 2 દિવસ તિથિ આવી વદ આઠમની, અને આપણે 2 દિવસ 8 શ્લોકોનું ચિંતન કર્યું કે જે વદ આઠમની જ વાત છે. ત્યાં શ્રાવણ વદ આઠમ છે, અહીંયા મહાવત્ર છે, તો વદ આઠમ ને. અને બંને દિવસ વદ આઠમ છે. વિચારો.
તો આજે જ મને આ ચિંતન થતું હતું કે મેં કીધું પ્રભુની કેવી અપરંપાર કૃપા છે. જુઓ કેવી રીતે કુદરતી બધો મેળ થાય છે. કઈ વદ આઠમ ના હોત તેવું નથી, પણ યોગાનુયોગ સંયોગ તમે જુઓ, ગઈકાલે પણ વદ આઠમ હતી, આજે પણ વદ આઠમ છે, અને આપણે વદ આઠમનું જ ચિંતન કરી રહ્યા છીએ. અને આજે જ આપણા સત્સંગમાં પ્રભુનો આવિર્ભાવ થયો. હવે તો પ્રભુ પ્રગટ થઈ ગયા, એટલે મહાપ્રભુજી એટલા બધા આનંદમાં આવી ગયા કે મહાપ્રભુજીએ એક બહુ સુંદર કારિકા લખી કે દાસીઓના સર્વની રક્ષા કરવાને નિમિત્ત કરીને મમ સ્વામી, મારા સ્વામી પ્રગટ થયા છે, એટલે હવે મને નિશ્ચિંતતા છે. એટલે હવે હું નિશ્ચિંત થઈ ચૂક્યો છું, કારણ કે મારા સ્વામી હવે પ્રગટ થઈ ચૂક્યા છે. એટલે હવે મને કોઈ વૈષ્ણવનું માઇક મ્યુટ કરજો તમારું. ભાઈ આવી રીતે વચ્ચે વચ્ચે બોલશો ને તો હું નહીં લઈ શકું. અને આવો આનંદનો અવસર હોય અને એમાં રસભંગ કરશો ને તો ખરેખર બહુ ખરાબ વસ્તુ છે. સમજો તમે, ક્યારેક આપણે બહુ આનંદમાં રસમાં હોય, પ્રભુના પ્રાગટ્યની વાત થાય છે, એમાં કોઈ બી અનમ્યુટ કરીને કઈ બી બોલે, બહુ મને પ્રોબ્લેમ થાય છે. આવું ના કરો, કારણ કે આ સાક્ષાત ભગવાનના પ્રાદુર્ભાવનો સમય છે અને રસનો સમય છે. એટલે જયારે આપણે રસમાં હોઈએ ને તો વચ્ચે એ ના કરવું. તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે સર્વની રક્ષા કરવાને માટે દાસીઓનું નિમિત્ત બનાવીને, એટલે શ્રુતિ રૂપા દાસીઓ, ત્યાં ગુસાઈજી કહી રહ્યા છે કે શ્રુતિ રૂપા ગોપીજનોને નિમિત્ત કરીને સર્વની રક્ષા કરવાને માટે મારા સ્વામી હવે પ્રગટ થઈ ચૂક્યા છે. એટલે હવે મને પહેલાની પેઠે નિશ્ચિંતતા છે. હવે હું નિશ્ચિંત છું, કારણ કે મારા સ્વામી હવે પ્રગટ થઈ ચૂક્યા છે. તો આ રીતે આપે કારિકાજી લખ્યા છે. હવે આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 8.5 શ્લોક સુધી. કાલે 9મો અને 10મો શ્લોક આવશે. એની અંદર તો અદ્ભુત રસ, કેવા ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રગટ તો થયા, પણ કેવા ભગવાન પ્રગટ થયા ને એનું વર્ણન કાલે આવશે. સુખદેવજી 9મા અને 10મા શ્લોકમાં એનું વર્ણન કરશે, અને એનું ચિંતન આપણે કદાચ એક દિવસથી વધારે ચાલશે, કારણ કે એના એ સમજાવવા માટે મહાપ્રભુજીએ બીજી 7.5 ઉપર 7.5 કારિકાજી બીજા લખ્યા. કેવલ આ 9મા અને 10મા શ્લોકને 9મા અને 10મા શ્લોકની પૂર્વ ભૂમિકા માટે 7.5 કારિકાઓ બીજી લખી છે. આપણે કાલે એ સમજીશું પહેલા, અને પછી આપણે એ શ્લોકોમાં પ્રવેશ કરીશું. એટલે 2 દિવસ જશે આપણને 9મો અને 10મો શ્લોક સમજવામાં. પણ બહુ રસાત્મક શ્લોક છે. પ્રભુના આખા સ્વરૂપનું વર્ણન, કે કેવા ભગવાન પ્રગટ થયા, તો એના માટે 12 વિશેષણો સુખદેવજીએ વાપરશે. 12 કેટલા? 12 વિશેષણ. તો કાલે તો આપણે એ સમજીશું કે 12 વિશેષણ કયા છે, અને મહાપ્રભુજીએ એ 12 વિશેષણ જ કેમ છે એના ઉપર જે છે 8 ભાવ બતાયા. કેટલા? 8 ભાવ. કે કેમ 12 જ વિશેષણ સુખદેવજીએ વાપર્યા, તો એના માટે 12 ભાવ બતાયા છે ટોટલ. તો કાલે આપણે સૌથી પહેલા એ સમજીશું, અને પછી આપણે મૂળ શ્લોકમાં પ્રવેશ કરીશું 9મા અને 10મા. સમજ પડી? તો આજે આપણે 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો અને 8.5મો જે શ્લોક છે એનું આપણે ચિંતન કર્યું. અને આજે આપણા સત્સંગમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. તો પ્રભુનું પ્રાગટ્ય થયું છે, તો પ્રાગટ્ય રહેવા દઈએ. વસુદેવજી અને દેવકીજીને પ્રભુને નિરખવા દઈએ, અને કેવા પ્રભુ પ્રગટ થયા છે, કેવા પ્રભુનો આવિર્ભાવ થયો છે, એ આપણે કાલે ચિંતન કરશું. બરાબર? અને બહુ મજાની, જો હવે તો આપણો સંબંધ બહુ અંદર ગાઢ થઈ ગયો છે. તો હું મારા મનની એક વાત કહું. જ્યારે મારે સુબોધનીજી પ્રારંભ કર્યો ને, ત્યારે મારા મનમાં સીધું તામસ પ્રકરણ લેવાનો વિચાર હતો, કે સીધું નંદ મહોત્સવથી લઉં. જન્મ પ્રકરણ મારો લેવાનો વિચાર જ નહોતો, કારણ કે મને એમ કે જન્મ પ્રકરણમાં તો 4 અધ્યાયો છે, આટલા મોટા મોટા અધ્યાયો છે, અને એમાં તો પ્રભુના જન્મની જ વાત છે ને, એમાં શું બહુ મોટી, એવું મારા મનનો વિચાર હતો. અને પછી મેં કહ્યું ના, હવે સીધું તામસમાં જઈએ તો એક દિવસમાં એક પ્રકરણ લઈ લઈશું, એમ આવું હતું મનમાં. કે મને એમ કે આમાં ક્યાં બહુ એટલો બધો આનંદ આવે એમ.
આ મારા મનની સ્થિતિ છે. પણ જેમ 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 એક એક શ્લોક લઈ રહ્યો છું ને, મને પોતાનું મારું મન પણ નાચી રહ્યું છે. જ્યારે કારણ કે અત્યારે તો સત્સંગમાં લેતો હોઉં, પણ રાતના પાછું બેસીને વાંચતો હોઉં આગળનું, ક્યારેક બપોરના જ્યારે ફ્રી સમય મળે થોડો ત્યારે વાંચતો હોઉં, તો હું લિટરલી મારા માથે ભાગવતજી મૂકીને નાચતો હોઉં કે કેવો આનંદ છે. મારે સારું થયું કે મેં એવું ના કર્યું કે સીધું તામસ પ્રકરણમાં પ્રવેશ કર્યો. જન્મ પ્રકરણમાં પણ એટલો આનંદ છે. તો જ્યાં જ્યાં એક એક ભાવ કંઈક નવા નવા સમજાતા જાય, પ્રભુના સ્વરૂપનું કંઈક નો કંઈક આમ થતું જાય, કંઈક નો કંઈક નવું, તો મારું મન નાચવા મળે. આમ રીત સમજાય, હું ઘરમાં એકલો જો હું મારા પ્રભુ, તો પ્રભુને કહું ચલો આપ પણ નાચો ને અમે પણ આપણે બે નાચીએ અને બહુ આનંદ આવે ખરેખર. તો એટલા માટે આ રસ જે છે ને એ હવે કાલથી જોજો પ્રભુનું પ્રાગટ્ય થઈ ગયું છે, એટલે હવે કેવો પ્રભુ આનંદ કરાવે છે. તો અત્યાર સુધીની જેટલી પણ બધી કંસાદીની ને બધી લીલાઓ હતી એ હવે થઈ ગઈ. હવે કેવલ પ્રભુના જે સ્વરૂપ આદિની ને એ બધી વાતો આગળ એ આવશે, એમાં વિશેષ આનંદ આવશે. તો આજે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. ભગવત પ્રાગટ્ય થઈ ચૂક્યું છે અને કાલે પ્રભુના સ્વરૂપનું આપણે ચિંતન પ્રારંભ કરીશું. બરાબર, ચલો. તો હવે આમાં કોઈને કઈ વિશેષ પ્રશ્ન, કઈ ચર્ચા, કઈ બી? જય ભાઈ, જય શ્રી કૃષ્ણ, ભગવત સ્મરણ. જય શ્રી આપણામાં એમ કે રાધાજીનું નામ કૃષ્ણ. મારે કેમ નથી લેવાતું એમ? સ્વામી એમ કે સ્વામીજી કે એવું કેમ કહેવાય એમ કે પ્યારીજુ? એક મિનિટ, મને કયા વૈષ્ણવ બોલી રહ્યા છે સમજ નથી પડી. તમારું નામ બોલો. કલ્પનાબેન બોલું છું, અમદાવાદથી. હા, શું પ્રશ્ન છે? આપણામાં રાધાજીનું નામ કેમ નથી લેવાતું? અચ્છા, સ્વામીનીજી કેમ કહેવાય છે? હા. અને બીજું કે સુખદેવજીએ બી જયારે પરીક્ષિત સાથે કથા કરી ત્યારે પણ એમને રાધાજીનું વર્ણન બહુ નતું કર્યું ભાગવતમાં એમ. તો એનું શું કારણ એમ? ભાગવતજીમાં છે ને સ્વામીજીનું વર્ણન સ્પષ્ટ રીતે આવે છે, પણ ગુપ્ત રીતે છે. સ્પષ્ટ વર્ણન છે, પણ અને એક જગ્યાએ નહીં, એકથી વધારે જગ્યા હોય છે. પણ એ વાંચતા આવડવું જોઈએ. મહાપ્રભુજીને ગુસાઈ ગયા તો શોધીને બતાવ્યું છે. એટલે એવું નથી કે વર્ણન નથી કર્યું. પણ હા, અને તમને મજાની વાત કહું, રાધા શબ્દ પણ શ્રી ભાગવતજીમાં છે, રાસલીલામાં જ છે, રાસ પંચાધ્યાયીમાં. હું તમને શ્લોક કાઢીને બતાવું ને તો તમને ખબર પડે, પણ અત્યારે એ સમય નથી. હવે તમારે એના માટે 5 વર્ષ રાહ જોવાની. જ્યારે આપણે રાસ પંચાધ્યાયી સુબોધનીજીમાં લઈશું ને ત્યારે શ્લોક કાઢીને પણ બતાવીશ કે જો આ શ્લોક વાંચો, જેમાં સ્પષ્ટ રીતે રાધા નામ આવશે. પણ આપણે ત્યાં સ્વામીજીનું નામ કેમ નથી લેવાતું એના ઉપર અત્યારે હું 5 મિનિટમાં ચિંતન ના કરી શકું. આ પ્રશ્ન તમારો જે છે એને આપણે એ રાખીએ છે. ક્યારેક આપણને સમય મળશે ને તો વિસ્તૃત રૂપેનું ચિંતન કરીશું કે કેમ ત્યાં નામ લેવાનું નથી. બરાબર, કે આપણામાં કેમ ગુણ છે, કારણ કે એના ઘણા બધા અલૌકિક ભાવો છે. તો અત્યારે સમયની, કારણ કે 84 વૈષ્ણવના વાર્તાજી પણ લેવાના છે. તો આ પ્રશ્ન ઉપર ચિંતન જરૂર કરીશું. પણ ક્યારેક એવો ખાલી દિવસ હશે ને ત્યારે આનંદથી કરીશું એમ. અત્યારે મજાની પ્રશ્ન બહુ સુંદર છે, એટલે આપણે એમાં વિસ્તારથી ચિંતન કરીશું. ખ્યાલ આવે? એટલે અત્યારે એને તમે થોડા દિવસ સુધી હવે તમારે એમાં રાહ જોવી પડશે. એની પ્રભુ વિરહ કરાવે છે, ચલો આપણે એવું માનીશું એ બાબતમાં. આપણે એનું આપણે ચિંતન બહુ સારી વસ્તુ છે. હમણાં થોડા ટાઈમ પછી આપણે મૂવી જોતા હોય, યા તો તમારી વાત નથી, આવું ઘણા જો આવું એ બોલે કે પ્રભુ વિરહ કરાવે, 10 મિનિટ પછી મૂવી જોતા હોય. ના, હું એવું નથી કરતી. સારું, તમે તમારી વાત નથી ભાઈ, તમે કોઈ વૈષ્ણવની વાત જ નથી. પણ ઘણાને આવું આપણને વિરહ થાય ને તો આપણે તો પરાકાષ્ઠાથી તો પુષ્ટિ માર્ગનું પરમ ફલ મળી ગયું. આપણને તો તાપ પણ નથી થયો, આપણને તો આરતી કરાવે છે પ્રભુ. વિરહ શબ્દ ના બોલવો જોઈએ, સમજવાની. પ્રભુ આરતી કરાઈ રહ્યા છે. આરતી જુદું છે, તાપ જુદું છે, વિરહ જુદું છે ને વિપ્રયોગ અલગ છે. આ 4 શબ્દો છે. એટલે આપણે તો હજી આરતીમાં હોઈએ ને તો બહુ સારી વસ્તુ છે. આ બધાને જ આપણે, તમારી વાત નથી હો વૈષ્ણવ, તમારી વાત મને તો ખબર નથી કોણ છે, પણ આને મુખરતા દોષ કહેવાય. જે કૃષ્ણદાસ મેઘનજીના જ વાર્તાજીમાં આવશે કે મેરો મુખરતા દોષ જાય. મુખરતા દોષ કોને કહેવાય? કે આપણે જે સુધી અવસ્થા સુધી પહોંચ્યા જ ના હોઈએ ને
એને એના આપણે આપણી જોડે જયારે રિલેટ કરીએ ને એને મુખરતા દોષ કહેવાય. હું એવું કહું, મન તો આજે પ્રભુનો એટલો વિરહ થયો અને પછી પેલું 10 મિનિટ પછી બહારનો પીઝા ખાતો હોઉં, સિરિયલ જોતો હોઉં, તો એ વિરહ કહેવાય જ નહીં. કેનો વિરહ? શેનો? એટલે આરતી શબ્દ કોને કહેવાય કે આપણને ક્યારેક મનમાં એવું જે રહે એને આરતી કહેવાય. એના પછી જે આવે એને તાપ કહેવાય. એના પછી વિરત, એ તો ત્રીજી અવસ્થા છે ને ચોથી તો વિપ્રયોગ, જે કેવલ સ્વામીજીને છે. સમજ પડી? આ બધા શબ્દો છે. અહીંયા કોઈ એક વૈષ્ણવની વાત નથી, હું હજી પણ કહી રહ્યો છું. ઘણા બધાને આવું મુખરતા દોષ કે વાણીનો દોષ હોય છે, અને એમાં એમનો પણ વાંક નથી, કારણ કે સમજ નથી આપણામાં, એ વિવેક નથી. જો ફરી ફરીને એ જ વસ્તુ આવે છે કે આપણામાં એ વસ્તુ આપણને જેને સમજાવવી જોઈએ, જે વંશ તરીકે કે ગુરુ તરીકે આપણને સમજાઈ નથી રહ્યા, અને જે ત્યાં આપણા માર્ગમાં આ વસ્તુ લેખ થઈ રહી છે કે આપણને સમજાવનાર બી કોઈ નથી અત્યારે, એટલે ત્યાં થોડો પ્રોબ્લેમ છે. એટલે બાકી સમજવું તો ઘણા બધાને હોય છે, પણ સમજાવનાર કોઈ નથી. આપણા માર્ગમાં પ્રોબ્લેમ એ છે. સમજાવવામાં પાછો પ્રોબ્લેમ છે કે સાચું સમજાવનાર કોઈ નથી. સત્સંગના નામે પણ દુસંગ બહુ મળે છે. અત્યારે તો હરિરાયજી શિક્ષાપત્રમાં કહી રહ્યા છે કે કશોય સંગ ના કરો, પણ દુસંગ તો ના. સત્સંગના નામે જેને વંચક કહી રહ્યા છે કે પછી ક્યાંના ક્યાંય તમને ફેરવે, બરાબર. અને પુષ્ટિ માર્ગમાં તો આમ જ હોય ને તેમ જ હોય કરીને કેટલી વિકૃતિઓને કેટલા બધા પેલી જંજાળમાં પેલા જાળમાં ફસાઈ દે, આપણને ખબર ના પડે, બરાબર. એટલે બહુ ખરાબ સ્થિતિ છે. એટલે સારી વાત કહેનારા ને સમજાવનારની પણ આપણે ત્યાં અભાવ છે. એ આપણા માર્ગની આ એક બહુ દુર્ભાગ્ય છે ખરેખર. પણ મહાપ્રભુજીની કૃપા હોય તો કશું વાંધો નથી. હા, બોલો દીપકભાઈ. જય શ્રી કૃષ્ણ. જયભાઈ. શ્રી કૃષ્ણ. અચ્છા, દેવકીજીને દેવતા આપે કીધું કે દેવતા શબ્દ આપે વાપરો, એટલે મને એમાં થોડું કન્ફ્યુઝન લાગ્યું કે કેમ આવું છે. દેવતા મતલબ દૈવી શબ્દ. ધારો કે યા દેવ રૂપિણી આ કીધું કે કેમ વસુદેવજીની અલગ અલગ પત્નીઓ છે, જેમ કે રોહિણીજી પણ છે, પણ ભગવાને એમના કુખેથી પ્રગટ નથી થયા. આમ તો જે સંકર્ષણ થયા એટલે એવું પણ ના કહેવાય કે રોહિણીજીના કુખેથી ના થયા, કારણ કે સંકર્ષણ બી પ્રભુ સ્વરૂપ જ છે. પણ જે બીજી પણ પત્નીઓ આપણે જોઈતી વસુદેવજીની, તો કેમ ભગવાને એમનું ચયન ન કર્યું? કેમ દેવકીજીના જ ગર્ભેથી આપ પ્રાદુર્ભાવ થયા? તો મહાપ્રભુજી કહે છે કારણ કે જે દેવકીજી છે એ દેવમાં એટલે દૈવી છે. દૈવી છે. આપણે ત્યાં પણ જુઓ કુટુંબમાં બધા હોય, પણ પ્રભુ કોની સેવા લેતા હોય? કે જે દૈવી જીવ હોય. તો અહીંયા પણ દેવકીજી ભગવદીયા છે, દૈવી છે. એટલા માટે પ્રભુએ એમના ગર્ભમાંથી પ્રાદુર્ભૂત થવા માટે એમનું ચયન કર્યું. આ બહુ સરળ ભાષામાં સમજાયું. જયભાઈ, જય શ્રી કૃષ્ણ. કલ્પનાબેન બોલું છું. હાલો. હા હા, બોલો બોલો. તમે પેલા 4 ભાવ અમને બહુ સુંદર સમજાય. અમે તો અજ્ઞાન હતા, અમને તો નથી ખબર, પણ તમે વીરોના, આરતીના એ જે તમે અમને ભાવ સમજાયા, અમને આનંદ થયો કે ચલો અમને શબ્દ ભાવ તો કોણ સમજાઈ શકે? એનો તો ભાવ સમજાઈ જ ના શકાય. બધો ખાલી શબ્દ કીધા કે આ 4 શબ્દો છે, એમ અર્થ તો કીધા જ નથી, એનો ભાવ તો મેં કીધો જ નથી. ખાલી શબ્દ કીધા કે આ 4 શબ્દો છે. એટલે જો આપણે કદાચ ક્યારેક વાણીમાં એવું બોલતા હોઈએ કે આજે તો બહુ વિરહ થયો, આજે તો પ્રભુએ બહુ વિરહ કરાયો, તો એ ના બોલવું જોઈએ. પ્રભુએ આરતી કરાઈ, પ્રભુએ તાપ પણ હું તો શબ્દ ના વાપરું, કારણ કે તાપ પણ આપણને ક્યાં થઈ રહ્યો છે? આપણને તો જે થઈ રહી છે એ તો આરતી જ થઈ રહી છે. અને ભગવદીઓ તો એવા હોય કે જે વિરહ કરતા હોય ને તો પણ એવું બોલે કે આજે આરતી થઈ ગઈ. જો બહુ ઊંચી કક્ષામાં ને તો એ પોતાનું નીચું બતાવે, કારણ કે આપણો માર્ગ તો દીનતાનો છે. આપણો માર્ગ કઈ પ્રદર્શનનો થોડો છે. ખ્યાલ આવ્યો? ઉલટું થવું જોઈએ કે વિરહ કરતા હરિરાયજી વિરહ કરે તો પણ ક્યારેક આપે એવું નથી કીધું કે મને તો કેટલો બધો વિરહ છે. એવું હરિરાયજી ક્યારેય ન કે. તો સુંદર વસ્તુ છે. આમાં કોઈનો વાંક નથી. કોઈ વૈષ્ણવ બોલ્યું અને કોઈના પર લેવું નહીં કે મેં કીધું એટલે. સારું થયું આપણે વાણી પ્રગટ કરી તો આપણને એક શબ્દ મળ્યો કે આના ઉપર પણ આપણે ચિંતન કરી શકીએ. એટલે જરૂરથી બોલવું. તો ભલે ભૂલ થશે, અને જ્યાં સુધી મને ખબર હશે મહાપ્રભુજી ચિંતન કરાવશે તો આપણને એ કરવા મળશે, ને બીજા વૈષ્ણવોને પણ એ લાભ મળશે આપણા દ્વારા.
અને ક્યાંક મારી વાણીથી પણ ભૂલ થાય તો બને ટોકવું. હો, હું કઈ અહીંયા એ કક્ષાએ નથી કે આપણે તો ચર્ચા કરી રહ્યા છીએ સામ સામે. હું કઈ અહીંયા તમારાથી કોઈ એક સ્ટેપ ઉપર નથી, હું તો નીચે છું, સર્વના ચરણમાં જ બેઠો છું. એટલે ક્યાંય મારી ભૂલ થાય તો મને પણ ટોકી દેવું કે આવો શબ્દ આપણે આવે તો હું મારી ભૂલ હશે તો કાન પકડીને સ્વીકાર લઈશ કે હા મારાથી પણ વાણીનો આજે દોષ થયો. કારણ કે હું બી સામાન્ય મનુષ્ય જ છું, કે એવું તો છું ને કે દેવતા સ્વર્ગલોકમાં આવી ગયા, એટલે એવું તો નથી. એટલે ભૂલ થાય અને થતી રહે ને એમાં આનંદ આવે, તો આપણને બી કંઈક નવું શીખવા મળે. બોલો, હવે કોઈને કઈ પ્રશ્ન છે? કોઈ વાત નહીં, મોટો વિસ્તાર છે. જય ભાઈ, જય શ્રી કૃષ્ણ.